નસવાડી તાલુકા પંચાયત અને છોટાઉદેપુર જિલ્લા પંચાયતની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે। નસવાડી તાલુકા પંચાયતની 22 બેઠકો માટે અત્યાર સુધી 39 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે, જ્યારે છોટાઉદેપુર જિલ્લા પંચાયતની નસવાડી તાલુકાની 5 બેઠકો માટે 20 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે। હાલ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે, જ્યારે ભાજપે હજુ સુધી ફોર્મ ભર્યા નથી। ભાજપના ઉમેદવારો છેલ્લા દિવસે ફોર્મ ભરશે એવી ચર્ચા છે। આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ દાવો કર્યો છે કે તેઓ ભાજપને હરાવીને રહેશે। નસવાડી તાલુકા પંચાયતની બેઠકો માટે ફોર્મ ભરવાના 5મા દિવસે ઢોલ નગારા સાથે આદિવાસી સમાજના લોકો ફોર્મ ભરવા આવ્યા હતા, જેના કારણે ચૂંટણીનો માહોલ વધુ જીવંત બન્યો હતો। જિલ્લા પંચાયતની બેઠકો માટે ભાજપે મોડી રાત્રે ઉમેદવારોના નામ જાહેર કર્યા હોવાથી હજુ સુધી ભાજપમાંથી એક પણ ફોર્મ ભરાયું નથી। ફોર્મ ભરવાનો અંતિમ દિવસ શનિવારે છે અને મોટી સંખ્યામાં ઉમેદવારો છેલ્લા દિવસે ફોર્મ ભરવા આવે છે એવી પૂરેપૂરી શક્યતાઓ। ભાજપના ઉમેદવારો ટિકિટ મોડી જાહેર થતા અંતિમ ક્ષણે દોડાદોડી કરી રહ્યા છે। પરથી તમામ આમ આદમીના કેન્ડિડેટોએ ઉમેદવારી નોંધાવી છે, ત્યારે ડુંગર વિસ્તાર કે બધા નસવાડી તાલુકાના જે આમ આદમી પાર્ટીના તમામ લોકો મતદાતાઓ જે મોટી સંખ્યામાં ફોર્મ ભરવા માટે આજરોજ નસવાડી તાલુકા પંચાયત કચેરીએ હાજર રહ્યા હતા। સમસ્યાઓ આમ તો અમારા નસવાડી વિસ્તારમાં અમુક શિક્ષણની સમસ્યા છે, પછી પાણીની સમસ્યા છે, આમ ઘણી બધી સમસ્યાઓ છે, જે નલ સે જલ યોજનામાં ઘણો એવો કૌભાંડ થયેલો છે અમારા ડુંગર વિસ્તારમાં, જ્યાં લાઈનો નાખી દીધી છે, પણ ત્યાં પાણીની ઘણી બધી સમસ્યા છે, એનું કોઈ નિરાકરણ લાવતું નથી ને કોઈ બોલવા તૈયાર નથી। સત્તાધારી પાર્ટીને અમે વારંવાર રજૂઆત કરી, આમ પૂછે, આમ છતાં કોઈ એનો કોઈ નિકાલ આવતો નથી। પંચાયત પરથી ઉમેદવારી નોંધાવી છે અને આમ આદમી પાર્ટીએ આ વખતે અમને યુવાનોને ચાન્સ જે આપ્યો છે એનો અમે ખુશીનો આનંદ છે અને આ વખતે ભાજપ સરકારને મૂળિયામાંથી કાઢી નાખવાનો અમારો ઈરાદો છે। ભ્રષ્ટ ભાજપ સરકારને ભગાવવા માટે ઢોલ નગારાનો વાજિંત્ર વગાડીને અમે એનું એ કરીએ છીએ। આગામી દિવસોમાં અમારી વિધાનસભાની પણ ફૂલ તૈયારી છે, પૂરેપૂરા એમને અહીંયાથી મૂળિયામાંથી કાઢી નાખવાની અમારી તૈયારી છે। બિલકુલ વિકાસ નહીં, 2 વર્ષથી આંગણવાડી એવી ને એવી ઊભી છે, કોઈ ત્યાં ધ્યાન નહીં રાખતું, નહીં કોઈ નેતા આવતા, કશું નહીં। એના માટે અમે આમ આદમી પાર્ટી અમને તક આપ્યો છે કે તમે ઉમેદવારી નોંધાવો અને આ વખતે અમે ઉમેદવારી નોંધાવીને આ બધા કામો પૂરા કરવાની અમારી